બંગાળની ભવાનીપુર બેઠક પર મમતા અને સુવેન્દુ વચ્ચે કાંટે કી ટક્કર જામી। મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીમાં મતગણતરી જેમાં કેન્દ્ર પર ધામા નાખ્યા હતા। મતગણતરીમાં વિવાદ થતાની સાથે ત્યાં કાઉન્ટિંગ એ અટકાવી દેવામાં આવ્યું હતું। મમતા બેનર્જી એ 14મા રાઉન્ડ પછી 5000 મતથી આગળ હતા। ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જીની લીડ એ હવે ઘટતી હોય તે પ્રકારનો સિનારિયો અત્યારે જોવા મળી રહ્યો છે। પહેલા બંને વચ્ચે કાંટે કે ટક્કર જોવા મળી હતી અને ત્યારબાદ કાઉન્ટિંગ એ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું અને અત્યારે હવે હાલ ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જીની લીડ એ સતત ઘટતી જોવા મળી રહી છે। જોકે નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા હતા અને આ બાજુ ભવાનીપુર બેઠક પરથી તેઓ ઉમેદવાર હતા અને સામે ટીએમસી તરફથી મમતા બેનર્જી હતા તેમની સામે। અને આ બંને ખૂબ જ ચર્ચિત ચહેરાઓ અને બંગાળની રાજનીતિના સૌથી મોટા ચહેરા ભારતીય જનતા પાર્ટીના સુવેન્દુ અધિકારી અને ટીએમસીના મમતા બેનર્જી, આ બંને વચ્ચે કાંટે કી ટક્કર એ સવારથી જ જોવા મળતી હતી અને ત્યારબાદ વચ્ચે થોડોક સમય એવો પણ આવ્યો જ્યારે ત્યાં કાઉન્ટિંગ એ રોકી દેવામાં આવ્યો હતો અને બંનેના કાર્યકર્તાઓએ ધામા પણ નાખ્યા હતા, પરંતુ હવે મમતા બેનર્જીની લીડ એ ઘટતી હોય તેવો સિનારિયો રચાયો છે।